વિડિયો ચાલુ કરીએ એ પહેલા બધા લોકોને એક જાણ કરું છું કે દરેક લોકોએ આ વિડિયો પૂરો જોવો એ બહુ મોટી વિનંતી છે। ખાસ કરીને આવું પહેલી વાર કહું છું કારણ કે ઘટના એવી બની છે, છોકરા પકડવા વાળી ગેંગ પકડાઈ, પણ મિત્રો આ લોકોનું રહસ્ય જાણીને ખરેખર તમારી આંખમાંથી આંસુ આવી જશે। હવે આ વાત સાંભળતા તમને એક ઝટકો વાગ્યો હશે કે એક છોકરા પકડવા વાળી ગેંગ આવી છે, એ લોકોને પકડ્યા છે તો આપણી આંખમાંથી આંસુ કેવી રીતે આવે, આપણને તો ગુસ્સો આવી જાય। પણ મિત્રો કંઈક ઘટના એવી બની છે, અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। એ વિડીયો ઉપર એવું લખવામાં આવે છે કે છોકરા પકડવા વાળી ગેંગ પકડાઈ, તો શું ખરેખર આ બિચારા નિર્દોષ લોકો આ છોકરા પકડે છે? કારણ કે આ વાત ધ્યાનથી સાંભળતા જજો, કારણ કે અત્યારે અમુક લોકો શું કરી રહ્યા છે, વ્યૂઝ અને ફોલોવર લેવા માટે કોઈ બિચારા ગરીબ લોકોનો વિડીયો બનાવે છે, કોઈ ઝઘડતા હોય એમનો વિડીયો બનાવે છે અને વિડીયો ઉપર એવું લખી દેતા હોય છે કે આ ગામની અંદર કે આ જિલ્લાની અંદર કે આ તાલુકામાં છોકરા પકડવા વાળી ગેંગ પકડાઈ। હવે ભાઈ આવા વિડીયો સોશિયલ મીડિયામાં ઘણા બધા વાયરલ થઈ જતા હોય છે। તમે વિચાર કરો કે બિચારા ગરીબ લોકોને તો ખબર પણ ન હોય અને અમુક લોકો વ્યૂઝ અને ફોલોવર લેવા માટે આવી હરકતો કરતા હોય છે। હવે મિત્રો આપણે વાત કરીએ કે છોકરા પકડવા વાળી ગેંગ આવી છે ખરી, પણ ભાઈ બધા લોકો છોકરા પકડવા વાળા હોતા નથી। હવે આપણને કોઈ પણ વ્યક્તિ શંકાસ્પદ લાગે ને તો આપણે ભાઈ સીધો પોલીસ સ્ટેશન ફોન કરી દેવાનો, બીજી કોઈ વાત કરવાની જ નહીં। ભલે એ લોકોને પકડવાના ખરી પણ એમની સાથે મારપીટ નહીં કરવાની, પોલીસને ફોન કરીને પોલીસને સોંપી દેવાના। પોલીસ જે સાચું હશે એ સાબિત કરી દેશે। આમાંથી ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ આ એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે, છોકરા પકડવા વાળી ટુકડી પકડાઈ, એમાંથી ભાઈ નિર્દોષ લોકો પણ ઘણા બધા પકડાઈ રહ્યા છે। હવે કોઈ પણ લોકો જો એને મારવા માંડે ને તો બધા લોકો એના ઉપર પડી જતા હોય છે। અમુક લોકોને ખબર પણ નથી હોતી કે શું ખરેખર આ છોકરા પકડવા વાળા છે કે નહીં। તમે શું કહેશો આ વાત વિશે? બે શબ્દો કોમેન્ટ કરીને જણાવતા જજો।